ભાવનગર હાદાનગરમાં ધૂળેટી દિવસે ગાળો બોલવાની ના પાડતા પરિવાર પર હુમલો કરનાર 8 પૈકી 6 આરોપી ઝડપાયા. 5 આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં ધૂળેટી તહેવારના દિવસે ગાળો બોલવાની ના પાડતા એક પરિવાર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને બોળતળાવ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી 8 પૈકી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે ઝડપાયેલા આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. ભાવનગરના હાદાનગર સ્થિત સત્યનારાયણ સોસાયટી વિસ્તારમાં ધૂળેટીના દિવસે કેટલાક શખ્સો ઊંચા અવાજે ગાળો બોલી રહ્યા હતા. નજીકમાં રહેતા પરિવારે ગાળો બોલવાની મનાઈ કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આ રોડ કોઈના બાપનો નથી કહી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો. હુમલામાં 2 મહિલાઓ સહિત એક વ્યક્તિને મારવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા એક મહિલાનું બ્લાઉઝ ફાડી કપડાં ફાડી નાખવામાં આવ્યું હતું તેમજ બીજી યુવતીને પણ મારવામાં આવ્યો હતો. બાદમાં આરોપીઓએ પથ્થરમારો અને ધોકા વડે હુમલો કરતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે બોળતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. શક્તિ કાળુભાઈ ડાભી, રાકેશ ઉર્ફે રાકો યાદવ, શાહરૂખ પઠાણ, સમીર ઉર્ફે શાંબો સુમરા, વિવેક ઉર્ફે ભજી વાળોદરા અને શક્તિ રૂપસંગભાઈ રાઠોડને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા ઝડપાયેલા 5 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જ્યારે આ કેસમાં ફરાર આરોપી ફૈજલ બુકેરા અને કૃષ્ણદેવ ઉર્ફે બુશ્યો ગોહિલને ઝડપી લેવા માટે પોલીસ તજવીજ હાથ ધરી રહી છે. રિપોર્ટ હિરેન ચૌહાણ, ભાવનગર.